તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પછી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અવારનવાર ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એકવાર હવે જિગ્નેશ મેવાણી ચર્ચામાં આવ્યા છે। જી હા દર્શક મિત્રો, જિગ્નેશ મેવાણી માફી માંગે તેવો માહોલ સામે આવ્યો છે। ભાજપના કોઈ નેતાએ આવો દાવો કર્યો છે કે જિગ્નેશ મેવાણી માફી માંગે, તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખે કોંગ્રેસ દ્વારા વાણી વિલાસ મુદ્દે જિગ્નેશ મેવાણીને આડે હાથ લીધા છે। ગૌતમ ગેડિયાએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીએમ મોદી માટે કરેલા વાણી વિલાસને સંસ્કારહીન ભાષા ગણાવી છે। મેવાણીનું નિવેદન એ બક્ષીપંચ સમાજનું અપમાન કહ્યું છે। કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ ઉપર પ્રદેશ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રહારો કર્યા છે। ગૌતમ ગેડિયાએ કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે। જિગ્નેશ મેવાણી દ્વારા પ્રધાનમંત્રી માટે જે વાણી વિલાસ કરાયો છે તે ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે। આ નિવેદનને અમે વખોડીએ છીએ। તેમણે જિગ્નેશ મેવાણી ઉપર આક્ષેપ કરતા કહ્યું કે જિગ્નેશ મેવાણીનું નિવેદન એ બક્ષીપંચ સમાજનું અપમાન છે, તે સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે। વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ જિગ્નેશ મેવાણીએ શરૂ કરી છે। સમગ્ર ગુજરાત અને માતાનું અપમાન કરવામાં આવ્યું છે। આમ જિગ્નેશ મેવાણીએ માફી માંગવાની ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખે માંગણી કરી છે। તેમણે કહ્યું કે જ્યાં સુધી જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે ત્યાં સુધી અનુસૂચિત જાતિ મોરચાના વિવિધ કાર્યક્રમો અપાશે। જિગ્નેશ મેવાણી માત્ર સોશિયલ મીડિયામાં રહેવા નાટકો કરે છે। દારૂની વાત કરી તે યોગ્ય ફોરમ ઉપર વાત કરવી જોઈએ। વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવો જોઈએ, આવા ફોરમમાં વાત ઉઠાવવી જોઈએ, પરંતુ જિગ્નેશ મેવાણી માત્ર તાઇફાની રાજનીતિ કરે છે। પ્રધાનમંત્રીના માતા માટે નિમ્ન કક્ષાની ભાષા વાપરી છે। કોરાણે મુકાયેલા ભાજપ એસસી મોરચો આજે જાગ્યો હતો। ભાજપના એસસી મોરચાએ જિગ્નેશ મેવાણીને માફી માંગવા માટે કરેલ અનુરોધ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરનું ભાજપ એસસી મોરચાની જાહેરાત અંગે કહ્યું કે કોરાણે મુકાયેલ ભાજપ એસસી મોરચો આજે જાગ્યો એ સારી બાબત છે। દલિત ઉપર અત્યાચાર થાય ત્યારે ભાજપ એસસી મોરચો કેમ ચૂપ હતો? ગુજરાતમાં દારૂનો મુદ્દો ઉઠતા ગૃહ વિભાગના પેટમાં તેલ રેડાયું છે। નિષ્ફળ અને નિષ્ક્રિય મોરચાને હવે બ્રહ્મ જ્ઞાન કેમ આવ્યું? ભાજપ સાંસદ મનસુખ વસાવા દલિત અને આદિવાસી સમાજના નેતાઓને અપમાનિત કરે ત્યારે મોરચો કેમ ચૂપ રહ્યો? જિગ્નેશ મેવાણી ગુજરાતની જનતાના નેતા છે। બુટલેગરોના પૈસાથી ચાલતી ભાજપ સરકાર છે। ગુજરાત દારૂના પ્રવેશ દ્વાર સાથે નશાખોરોનું એપિસેન્ટર બની ગયું છે। ધર્મ અને જ્ઞાતિના નામે મુદ્દાઓ ભટકાડવાના અડકમથી નહીં હથકંડાઓ હવે નહીં ચાલે। દર્શક મિત્રો, શું જિગ્નેશ મેવાણીએ માફી માંગવી જોઈએ કે કેમ? તેમણે જે આ મુદ્દો ઉઠાવ્યો છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જણાવવાનું ના ભૂલતા।